હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડા થવા માટે આઈસ્ક્રીમ તથા ગોલાનું સેવન કરતા હોય છે, પરંતુ જે ગોલો અથવા તો આઈસ્ક્રીમ ખાવામાં આવ્યો હોય તે ગુણકારી છે કે કેમ તે અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કારણ કે હાલ ભેળસેળ થતી હોવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા મહાદેવવાડી ખાતે ડિલાઇટ આઈસ્ક્રીમ પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં છૂટો માલ જપ્ત કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પેઢીને નોટિસ પણ પાઠવવામાં આવી હતી। સાથોસાથ જે છૂટો આઈસ્ક્રીમ બનાવવામાં આવ્યો હતો તેના નમૂના પણ લેવામાં આવ્યા હતા। માત્ર આઈસ્ક્રીમ જ નહીં, પરંતુ જે માવો બનાવવામાં આવ્યો હતો તે પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। આરોગ્ય અધિકારી તેજસ સરવૈયાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં હજુ પણ આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવશે અને નમૂના પણ લેવાશે। ઉનાળામાં જે વસ્તુનો ઉપયોગ થતો હોય એનું આપણે જે વસ્તુ કોઈ પણ સિઝનમાં સૌથી વધારે વપરાતી હોય ખાદ્ય ખાવામાં એનું આપણે ચેકિંગ જનરલી કરતા જ હોઈએ છીએ। એના અનુસંધાને આપણે અત્યારે આઈસ્ક્રીમનું ચેકિંગ કરીએ છીએ, તો એમાં ભેળસેળમાં ખાસ કરીને ફેટ પૂરા ન હોય એવું શક્યતા છે। રો મટીરિયલ હલકી ગુણવત્તાનું, એમાં રો મટીરિયલમાં ડ્રાયફ્રૂટ છે હલકી ગુણવત્તાનું, એ બધું ભેળસેળ થવાની શક્યતા છે। એટલે FSSAI એક્ટ પ્રમાણે જે વસ્તુ પેકિંગ કરીને બજારમાં વેચવાની એમાં લેબલિંગના બધા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે। લૂઝ વેચતા હોય છતાં પણ એની પર એક્સપાયરી ડેટ અને મેન્યુફેક્ચર ડેટ તો ખાસ લખવાની છે, એનો આગ્રહ આપણે રાખશું। એની અત્યારે નમૂના લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, પણ એમાં લૂઝ નમૂના હોય તો લૂઝ જે ઉત્પાદન કેન્દ્ર છે ત્યાંથી લૂઝ નમૂના લઈ શકાય છે, અને પેકિંગવાળી વસ્તુ હોય તો પેકિંગ તરીકે આપણે નમૂના લેવાના રહે છે। ઉનાળાની સિઝન હજી ઘણી લાંબી છે, એટલે આપણે આ આઈસ્ક્રીમ છે, એ સિવાય કેરીના રસ છે, એ સિવાય આઈસ ફેક્ટરી છે, એ સિવાય ગોલા, બરફ ગોલા છે, એ બધા ઉપર વધારે આપણે ધ્યાન કેન્દ્રિત, એનું ચકાસણી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। ડિલાઇટમાં આપણે અત્યારે નમૂના FSSAI એક્ટ હેઠળ જે નમૂના લેવાની કાર્ય કરશું, એમાં તૈયાર પ્રોડક્ટ છે એટલે કે આઈસ્ક્રીમના તથા તેમાં વપરાતી રો મટીરિયલના આપણે સેમ્પલો લેવામાં આવશે। જે રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા ખાસ કરીને ઉનાળા દરમિયાન બરફનો વપરાશ છે એ પુષ્કળ પ્રમાણમાં વધતો હોય છે, અને જે ઘણી વખત જે પાણીજન્ય રોગચાળાનું મુખ્ય કારણ પણ બનતો હોય છે। તો એના તકેદારીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા 5 જેટલા મોટા કારખાનેદારો કે જે લોકો બરફનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કર્યા છે તેમની સ્થળ મુલાકાત કરીને ફૂડ અંગે જે FSSAIના નોર્મ્સ મુજબ છે એ તપાસ કરવામાં આવી છે। તો એ બાબતે જોવા જઈએ તો 4ના જે લાયસન્સ હતા એ ફૂડ લાયસન્સ છે એમને રિન્યુઅલ માટેની સૂચના છે, તાકીદ આપવામાં આવી છે। આ ઉપરાંત તમામ કારખાનેદારને જે છે એ હાઇજીન મેન્ટેન કરવા માટે સ્પષ્ટ સૂચનાને તાકીદ આપવામાં આવી છે। જેમાં જોવા જઈએ તો જનરલી વાત કરીએ તો ફરજિયાતપણે જે આરો ટ્રીટેડ વોટર છે એનો વપરાશ કરવો છે એ ફરજિયાત હોય છે। ઘણી વખત જે છે બરફના વપરાશ જે ઉત્પાદન કરતા છે એ ટેપ વોટર એટલે કે નળનું પાણી અથવા ગ્રાઉન્ડ વોટર એટલે કે કૂવા અથવા બોરનું પાણી છે ડાયરેક્ટ વપરાશમાં લેતા હોય છે, તો આ રીતે ના કરવું જોઈએ। ફરજિયાત આરો પ્લાન્ટ છે, આરો ટ્રીટેડ વોટર છે એ વાપરવું જોઈએ। આ ઉપરાંત આરો ટ્રીટેડ વોટર તૈયાર થયા બાદ પણ એને પણ સંગ્રહ માટે જે છે એ હાઇજીન કન્ડિશન મેન્ટેન કરેલી સારી રીતે સ્વચ્છ થયેલી છે પાણીની ટાંકી છે એમાં એનો સંગ્રહ કરવો જોઈએ, અને સાથે સાથે ક્લોરીન લેવલ છે એનું ક્લોરિનેશન કરવું પણ ફરજિયાત છે, અને 1.5 ppm જેટલું લેવલ પણ એમને મેન્ટેન કરવું ખૂબ જ આવશ્યક છે। આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને રોગચાળાની પરિસ્થિતિ હોય ત્યારે એ લોકોએ સુપર ક્લોરિનેશન પણ કરવું આવશ્યક છે, તો એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે। ઘણી વખત જે કારખાનેદારોમાં જે લોકો બરફના મેકિંગમાં જ સંકળાયેલા જે લોકો છે અથવા બનાવવા માટે જે સંકળાયેલા લોકો છે એ લોકો હાઇજીન કન્ડિશન મેન્ટેન કરતા હોતા નથી, તો એ બાબતે પણ તાકીદ આપવામાં આવી છે। એ લોકોને સ્કિન ડિઝીઝ અથવા ચામડીના કોઈ રોગ ના હોય એની પિરિયોડિકલી એનું હેલ્થ ચેકઅપ થાય એની પણ સૂચના જે છે આપવામાં આવી છે। આ ઉપરાંત ગમ ગ્લુઝ અને ગમ શૂઝ છે એ પહેરીને જ તે એ લોકો ફરજિયાત ઓન સાઇટ કામ કરે એ બાબતની સૂચનાઓ અને તાકીદ છે એ નોટિસમાં આપવામાં આવી છે। જી, હાલ જે છે હાઇજેનિક કન્ડિશન છે એ તમામ કારખાનેદારની છે એ અનહાઇજેનિક કન્ડિશન છે મેન્ટેન। ઘણી વખત જે એના કન્ટેનર છે એ રસ્ટેડ અમને માલુમ પડેલા હતા, એટલે કે કાટ લાગેલા કન્ટેનર છે એમાં બરફ ઉત્પાદન છે એ થતું જોવા મળતું, તો એ બાબતે તાકીદ આપવામાં આવી છે, અને પછી આપણે પિરિયોડિક મુલાકાત એમની લઈને આ બાબતે આપણે એન્શ્યોર કરીશું કે સૂચનાનું પાલન થયું છે કે કેમ।